ओस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। प्रार्थना। हे हंसवाहिनी ज्ञानदायिनी अम्बा शिरोमणि भारत वह बलवीर हसशीला हृदयों में भर दे जीवन त्याग तपो दे स्वाभिमान भर दे हे ज्ञानदायिनी अम्बा विमलमति दे लव कुश ध्रुव प्रहलाद बने मानव जय जय राम श्री राम जय राम जय 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 राम श्री राम जय राम श्री राम जय राम जय जय। करेंगे हम माँ की रक्षा करेंगे, हम हनुमत शक्ति जगाएंगे, हम हनुमान शक्ति जगाएंगे, हम हिंदू राष्ट्र बनाएंगे। हम हिंदू राष्ट्र बनेंगे। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। ભારત માતા કી જય। કેવી મજા કરી, સહુ વાતો કરે છે। ડેવિડ મજા આવશે, ચાલો ચાલો એમ જ કરીએ। સહુએ વર્ગમાં ઉજાણી કરવાનું નક્કી કર્યું। બધા બાળકો ઘરેથી શું શું લાવશે? સરે જાય ત્યારે તેના મારું નામ નરેશ કુમાર પ્રતાપસિંહ વસાવા, ગામ દદનવાડી, અને હું આચાર્ય તરીકે 2023માંથી જવાબદારી છું। અને છોકરાને હું ઓમકાર, ગાયત્રી મંત્ર, પ્રાર્થના, હનુમાન ચાલીસા, વિજય મહામંત્ર, દેહવાક્ય, પુસ્તક વાંચન વગેરેનો અભ્યાસ કરાવું છું અને રમાડું છું। પછી બાળ ગીતો કરાવું છું, ભણાવું છું, સંસ્કારોની વાતો કરું છું અને પછી દેશભક્તો વિશે એને ચર્ચા કરું છું। એવી રીતે વગેરેનું હું બાળકોને જ્ઞાન આપું છું। જય શ્રી રામ। આજે આપણે દુધનવાડી ગામે સૌ વિદ્યાર્થી મિત્રો, એકલ આચાર્ય શ્રી નરેશભાઈ, તો આપને બધાને આ કેન્દ્રમાં આવવાનું થાય અને ખૂબ બાળગીતો, વાંચન અને તમે બધું ગાય વાંચન કરો, સંસ્કારનું સિંચન મેળવો છો, બરાબર? સંસ્કાર અત્યારે તમને નહીં ખબર પડે સંસ્કાર કોને કહેવાય છે, બરાબર? પણ હું એક વાત કરું તમને। દાખલા તરીકે તમે રસ્તે ચાલતા હો, બરાબર? વાટે જતા હોય, બરાબર ને? વાટે જાવ ને તો વાટે આગલા માણસ જતા છે અને એ લોકોના ખિસ્સામાંથી 100 રૂપિયાની નોટ પડી ગઈ, બરાબર? કેટલાની નોટ પડી ગઈ? 100 રૂપિયાની। અને તમે પાછળ ચાલતા ચાલતા જાઓ છો, બરાબર ને? નિશાળે જાઓ કે ખેતરે જાઓ, બરાબર? તો એ નોટ છે તમને મળે છે, બરાબર? તમને પાકી ખબર છે કે આ નોટ પેલા કાકા જતા છે અથવા પેલા માસી જતા છે અથવા પેલા ડોશીમાં જતા છે તેની છે, બરાબર? એ ડોશીમાં દવાખાને જતા હોય છે। ક્યાં જતા હોય છે? દવાખાને। એની પાસે બીજા પૈસા નથી, તો તમે આ 100 રૂપિયાનું શું કરશો? દબાવીને ખિસ્સામાં મૂકી દેશો? તો શું કરશો? કઈ રીતે આપશો? એમને બૂમ મારવી પડશે, બરાબર ને? બૂમ મારશો અને એ નોટ એ દાદીમાને આપી દેશો। ત્યાં તમારી કોની પરીક્ષા થઈ કહેવાય? તમારું શું બતાવ્યું કહેવાય? તમે સંસ્કાર, ઈમાનદારીનો સંસ્કાર। કયો સંસ્કાર? ઈમાનદારીનું મૂલ્ય, બરાબર ને? બાકી ઘણા લોકો
દાખલા તરીકે કોઈનું ખેતર હોય, બરાબર ને, અને સરસ મજાની શાકભાજી લાગી હોય, બરાબર ને, તો આજુબાજુ જોઈ લે, કાંઈ કેડો હેરતો નહા, કાંઈ કેડો જોતો નથી, અને પછી શું કરે છે, એક થેલી લઈ જાય અને થોડા ટામેટા, થોડા રીંગણા, થોડા ફૂલકોબી, થોડા પાનકોબી તોડી લઈને, થોડી તુરિયા તોડી લે, બરાબર ને, તો એ શું કરેલું કહેવાય? આ શું કરેલું કહેવાય? તો એનો સંસ્કાર કહેવાય કે કુસંસ્કાર કહેવાય? શું કહેવાય? કુસંસ્કાર. બોલો. ચોરી કરે ને એને ચોરી કરી કહેવાય. શું કર્યું કહેવાય? એના બદલે એણે પોતે વાવ્યું હોય. શું કર્યું હોય? પોતે વાવે ને છોડવા, અને પોતે બી ખાય અને બીજાને ખવડાવે, બરાબર ને, તો એનો સંસ્કાર કહેવાય. શું કહેવાય? આપણે પણ મોટા થઈને, ભલે અત્યારે આપણે ગરીબ ઘરમાં જન્મેલા છે, બરાબર ને, પણ જ્યારે આપણે મોટા થઈશું તો તમે કોઈક આમાંથી ગુરુજી બનશે, કોઈક શિક્ષિકા બનશે, કોઈ કોલેજના પ્રોફેસર બનશે, કોઈ ડોક્ટર બનશે, કોઈ એન્જિનિયર બને, ત્યારે તમારામાં પૈસા તો ખૂબ આવશે, પૈસા તો ખૂબ આવશે, પણ સંસ્કાર હોવા જોઈએ. જો સંસ્કાર ના હોય તો હા, સિપાહી લોકો આપણને પકડવા આવે, બરાબર ને. કાંઈ કે અમે હવે આપણું અત્યારે આ દોધનવાડી ગામ એકદમ શાંત છે, બરાબર ને, પણ ગામમાં કોઈ એક માણસ પીને આવે અને ગાળાગાળી કરે, બૂમ બરાડા કરે, ધમાલ કરે, તો પછી ગામના લોકો કંટાળીને એને શું કરે છે? હા, ફરિયાદ કરે ને. ક્યાં ફરિયાદ કરે? પોલીસમાં, બરાબર ને. તો પોલીસ આવે ને, લેવા માટે આવે ને, તો બે દંડા ઠોકે ને, અને પછી જેલમાં કોંડવી દે, બરાબર ને. એના બદલે જો સરસ મજાનું આ રીતે બેસીને નરેશભાઈની જેમ કેન્દ્ર ચલાવે તો લોકો શાબાશી આપે કે ના આપે? આપે ને. તો તમે શું કરવા માંગો છો? તમે શાબાશી લેવા માંગો કે કોઈનો માર ખાવા માંગો? કેટલા જણા શાબાશી લેવા માંગો છો? પાકું? પાકું? શાબાશી લેવા માંગો છો ને? હા કે તમે નિશાળમાં, વિદ્યાલયમાં બી તમે ભણો ને તો સરસ મજાનું વાંચતા આવડે, દરરોજનું લેસન લઈ જાઓ, બરાબર. હવે આપણે એક નાની રમત રમવાની છે, બરાબર. સંસ્કાર કોને કહેવાય અને કુસંસ્કાર કોને કહેવાય, બરાબર ને. સારી ટેવ કોને કહેવાય અને ખરાબ ટેવ કોને કહેવાય, એ તમારે મને કહેવાનું છે. ચાલો, જમતા પહેલા હાથ ધોવા. જમતા પહેલા હાથ ધોવા એ સારી ટેવ છે કે ખરાબ ટેવ છે? દીકરા, ઓ દીકરા, કયા ધોરણમાં ભણે? અંદર અંદર ગોઠી નહીં કરવાની, એ બી સંસ્કાર છે. તમને ઉપરથી કોઈ ગુરુજી કે બહેન લેખાવતા હોય તો તે વખતે તમારું પૂર્ણ ધ્યાન ક્યાં હોવું જોઈએ? ગુરુજી પાસે, બરાબર. ત્યારે અંદર અંદર ગોઠિયા કરવાની નહીં, અંદર અંદર ડિંગલ ચાડી ધમાલ કરવી નહીં. ચાલો, આપણે વાત કરીને કે જમતા પહેલા હાથ ધોવા એ સારી ટેવ છે કે ખરાબ ટેવ છે? બરાબર ને. તમારા મિત્ર, એના કંપાસમાં 10 રૂપિયા છે, બપોરની રિસેસ છે, એ રમવા માટે બહાર ગયો છે, બરાબર. તો તમારે એને જાણ કર્યા વગર એના રૂપિયા 10 રૂપિયા લઈ લેવા જોઈએ? બોલો, લઈ લેવા જોઈએ? જો તમે લઈ લેવ તો સંસ્કાર કહેવાય કે કુસંસ્કાર કહેવાય? કુસંસ્કાર કહેવાય, બરાબર ને. અને બીજું કે કોઈના પણ વસ્તુ પૂછ્યા વગર લેવી નહીં, બરાબર. બીજું, તમને દાખલા તરીકે સરસ મજાનું તમે વાંચી ગયા તો આપણે એને અભિવાદન કરવું જોઈએ કે ના કરવું જોઈએ? કેટલા જણા અભિવાદન કરો છો? અભિવાદન કરો છો ને? સરસ. તો આપણે સારું કામ કરે એની પ્રશંસા કરવી જોઈએ, અને ખોટું કામ કરે તેને, દાખલા તરીકે ખોટું કામ કરે તેને, એને આપણે નજીક રાખવો જોઈએ કે દૂર રાખવો જોઈએ? બોલો. તમારો મિત્ર છે એ ગાંડાઈ કરતો હોય, તોફાન કરતો હોય, તો તમારે એને નજીક રાખવો જોઈએ કે દૂર રાખવો જોઈએ? બરાબર ને. બીજું, ચાલો, તમારી સાથેનો ભણતો મિત્ર છે, એને લખવામાં નબળો છે, બરાબર ને, અને એ તમારી સાથે બધું જ હળી મળીને કામ કરવા લાગે છે,
તો તમારે એને શીખવવું જોઈએ કે ના શીખવવું જોઈએ? બરાબર ને? તો આટલી વસ્તુ યાદ રાખવી. બીજું, તમે સવારમાં ઉઠો તો દાંતણ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? કેટલા જણા દાંતણ કરો છો? સરસ. બ્રશ કરો, બ્રશ. બ્રશ કેટલા જણા કરો? તો બ્રશ કરવું જોઈએ કે દાંતણ કરવું જોઈએ? બોલો, શું કરવું જોઈએ? ચાલો હવે મને વાત કરજો. સવારમાં ઉઠીને દાંતણ કરવું જોઈએ કે બ્રશ કરવું જોઈએ? કેમ દાંતણ કરવું જોઈએ? દાંત તમારા મોટા થાવ ત્યાં સુધી સારા રહે, બરાબર ને? જ્યારે તમે બ્રશ કરશો તો દાંત ખાલી ઘસાશે, બરાબર ને? દાંત ઉજળા દેખાશે પણ દાંત મજબૂત થશે નહીં. બીજું, જે કોલગેટ બનાવે છે, બરાબર ને? એ કોલગેટમાં શું આવે છે? હાડકાનો પાવડર આવે છે. શું આવે છે? પાવડર. તો તમારે હાડકાનો પાવડર ઘસવો જોઈએ કે તમારા ઘરે કોલસો હોય ને, કોલો, એને વાટી કાઢવાનો, એમાં થોડું મીઠું નાખી દેવાનું, બરાબર? એમાં સોના ગેરું નાખી દેવાનું, અને એ જે તમે દંત મંજન બનાવો અથવા તો ગાયના છાણાની રાખ હોય ને, તો એ ગાયના છાણાની રાખ પણ તમે દાંતણ સાથે ઘસી શકો છો, તો તમારા દાંત મજબૂત બનશે. એટલે તમારી સુટેવ કઈ છે અને કુટેવ. બીજું, સવારમાં ઉઠીને જો તમે નાના છો અને તમારાથી ઠંડા પાણીએ નવાય તો ઠંડા પાણીએ નાહવું જોઈએ. જો ઠંડુ પાણીથી ના નવાય તો કયું પાણીથી નાહવાનું? ગરમ. પણ ઠંડુ અગર ગરમ કોઈ પણ પાણીથી સવારમાં નાહી લેવાનું. સવારમાં નાહી લીધા પછી શું કામ કરવાનું? તમારું દેવ દેવસ્થાન હોય ને, ફોટા હોય ને ભગવાનના, હા, તો દાદા દાદીના ભગવાનના ફોટા હોય તો તેને શું કરવાનું? નમસ્કાર કરવાના. શું કરવાના? નમસ્કાર. પછી કોને નમસ્કાર કરવાના? મમ્મી પપ્પાને, માતા પિતાને નમસ્કાર કરવાના, બરાબર? પછી નિશાળમાં જઈને કોને નમસ્કાર કરવાના? ગુરુજી. ગુરુજી અને બહેનને નમસ્કાર. તમારા મિત્રો હોય તેની જોડે બી તમે નમસ્તે કરો, બરાબર ને? સવારમાં તમે હોય ને, મળો ને, તો હસીને તમે નમસ્તે કરો. આપણે ત્યાં આપણા નર્મદા વિસ્તારમાં આપણા સમાજમાં ખાસ સંસ્કાર છે. લોકો આવે એટલે રામરામી લે, બરાબર ને? રામરામી લે કે નહીં? રામરામી લે, જય સીતારામ એવું લઈ ને, તો એ વસ્તુ આ જ છે, બરાબર? તો આપણામાં સારી ટેવ હોવી જોઈએ, બરાબર ને? કેન્દ્રમાં તમે જ્યારે બધા ભેગા થાવ ત્યારે શું બોલવાનું છે? શું હતું એ ખબર છે. શ્રીરામની પાસે શું હતું? કૃષ્ણ ભગવાન પાસે કયું શસ્ત્ર હતું? ચક્ર, બરાબર ને? હનુમાનજી પાસે કયું શસ્ત્ર હતું? હનુમાન દાદા પાસે, હનુમાનજી પાસે કયું શસ્ત્ર હતું? હા, તંબુરો. ગદા. શું કહેવાય? ગદા. શું કહેવાય? ગદા, બરાબર ને? તો આ બધા દેવ દેવીઓ જે આપણા મહાપુરુષો થઈ ગયા, એમની પાસે હથિયારો હતા, બરાબર ને? તમારી પાસે કયું હથિયાર છે? મારી પાસે કયું હથિયાર છે? મારી પાસે કયું હથિયાર છે? શું છે મારી પાસે હથિયાર? બોલપેન. અને બીજું હથિયાર શું છે? બોલવાનું, જીભ. આ જીભ પણ હથિયાર છે, બરાબર ને? આપણા હાથ એ પણ હથિયાર છે. તમે કસરત કરી શકો, બરાબર, મજબૂત બની શકો. નરેશ ગુરુજી તમને મજબૂત બનાવશે. મજબૂત બનાવવા માટેનું થોડું વ્યાયામ, કસરત બી. નરેશભાઈ, એક વિનંતી છે કે થોડું આપણે વર્ગમાં છે ને, એ થોડું વ્યાયામનું પણ એ લોકોને મહત્વ આપો, બરાબર? અને ખાસ કરીને આપણા જે મહાપાત્રો છે ને, ખાસ કરીને હનુમાન દાદા, શ્રી રામજી, શ્રી કૃષ્ણ, સીતા માતા, આપણા મહાભારત અને રામાયણના દરેક પાત્રોના પરિચય વાળી હું આપને બુક આપીશ, ચોપડીઓ, બરાબર? અને એનું વાંચન તમે અહીંયા કરાવો, બરાબર? મજા આવી બધાને? ગમ્યું બધાને? સરસ. તો આપણે એક ગીત ગાઈશું, બરાબર? હા, તો રામ રટાણી કરતી જાય,
પગના ઠુમકા લેતી જાય ઓલી ભીલ રાણી વનમાં ભટકી બોરા વીણે રામ રટાણીએ કરતી જાય પગના ઝુમકા લેતી જાય ઓલી ભીલ રાણી વનમાં ભટકે બોરા વીણે ખાટા ખાટા ફળ ચાખી જુએ મીઠા મીઠા ફળ છાબો ભરે ઓલી ભીલ રાણી વનમાં ભટકી બોરા વીણે ખાટા મીઠા બર ચાખી જુએ મીઠા મીઠા બર ચાબી ભરે ઓલી ભીલ રાણી વનમાં ભટકે બોરા વીણે. તો આમાં કોની વાત આવી છે? સબરી માતાની. કોની? તમને બધાને ખબર છે સબરી માતા છે ને એ જ્યારે દંડાકરણ્યની અંદર ડાંગના જંગલમાં જ્યારે ભગવાન રામ એ સીતા માતાને શોધતા શોધતા આવેલા ને ત્યારે ડાંગ જિલ્લામાં પ્રવેશતા હતા ને ત્યારે ડાંગના પંપા સરોવર કિનારે રહેતી હતી. કોણ? ભીલ રાણી સબરીબાઈ. બરાબર ને? આપુજ જાતિની સબરીબાઈ હતી. તો એ રાહ જોતી હતી કે મારા રામ આવશે, મારા રામ. તો એ રામ માટે શું કરેલું? મીઠા મીઠા ફળ છાબો ભરતા અને એ ભગવાનને ખવડાવે છે. બરાબર ને? તો આપણે બધાએ પણ ખૂબ પ્રેમ ભાવથી આપણા વિષયની અંદર કામ કરવું જોઈએ. જય શ્રી રામ. ભવન્તુ સુખિનઃ સર્વે સંતો નિરામયં સર્વે ભદ્રાંતિ શાંતિ. જય શ્રી રામ. ટુકડા લઈ લાવજો. કાલે આવી જજો.